પુરુષાર્થ એટલે કે મહેનત. પ્રાર્થના કરવાથી ભગવાન સાથ આપે છે. સાંભળજો, પ્રાર્થના કરવાથી ભગવાન સાથ આપે છે, પણ સાથ ત્યારે જ આપે કે જ્યારે આપણે પુરુષાર્થ, મહેનત અને પરિશ્રમ કરીએ. બાકી ભગવાન સાથ આપતા નથી. તો મારા ભાઈ છે ને છેલ્લા 5 વર્ષથી પ્રાર્થના કરે છે કે BMW છે ને ગાડી આવી જ જાય આવતીકાલે, પણ એ આવતીકાલ આવતી જ નથી. એવું આવતી નથી. બાળ સભાની અંદર છે ને નીલકંઠ આવે છે, એને આપણે ગમે ત્યારે પૂછવીને તો એમ જ કહે છે, સાહેબ ડૉક્ટર બની જવું જ છે હવે. મેં તો ક્યારે? એ કંઈક 1 વર્ષ બાદ. તમે તો કેટલું ભણે છે? 4થું ધોરણ. એમ વિચાર કરવાથી કે પ્રાર્થના કરવાથી કોઈ સાબિતી એવું કંઈ થતું નથી કે તમે સફળ જ થઈ ગયા. હવે આપણે અભ્યાસ પર્વનો 5મો મુદ્દો અને વર્કશોપ 2નો બીજો મુદ્દો પુરુષાર્થ વિશે સમજવાનું છે. ચાલો વાત કરીએ. પહેલું જ તે અને આખા વિશ્વની અંદર ગુંજતું નામ ધીરુભાઈ અંબાણી. શેરીએ શેરીએ સાંભળજો ને, હવે વાક્યો સાંભળજો ને, શબ્દો સાંભળજો. શું કરેલું છે ને, ક્યાં હદ સુધી મહેનત વ્યક્તિઓ કરે છે ને, એ આજે આપણે શીખવાનું છે. આ ધીરુભાઈ અંબાણી પહેલેથી શેરીએ શેરીએ જઈને કાપડની ફેરીઓ કરે, પેટ્રોલ પંપમાં અમને કામ કરેલું. પરંતુ એમને એક વિચાર કેવો હતો કે ભવિષ્યમાં મારા પણ પેટ્રોલ પંપ હશે અને હું પણ કરોડોપતિ બનીશ. અને આ અશક્ય કાર્યને શક્ય બનાવ્યું. અને તેમની હયાતીની જ અંદર આ રિલાયન્સ કંપની 80,000 કરોડની કંપની એને બનાવી નાખી. આ અશક્ય કાર્યને પણ શક્ય કરનાર આ ધીરુભાઈ અંબાણી, એમના જીવનની અંદર એ પુરુષાર્થ નામનું તત્વ હતું. બીજું જે નામ છે, અને સૌ કોઈ આપણે એમને યાદ કરવી છે. ભલે વર્ષો જૂના થઈ ગયા, રમતા નથી, પણ આ સચિન તેંડુલકર બાળપણથી જ ક્રિકેટનો એટલો બધો શોખ, હાઈટ નીચી. ગુરુએ એને બનવું હતું બોલર. ગુરુએ કીધું, કોચે કે છે ને હાઈટ વાળા હોય ને એ જ બોલરની અંદર સારો ફાસ્ટ આમ બોલર બની શકે, એટલે તું છે ને બેટ્સમેન બને ને એમાં પુરુષાર્થ કર. તો બોલો, એ ગલીમાં બેટ અને દડા વડે રમતો, પણ ધીમે ધીમે એ અંડર-19 ની અંદર એનું સિલેક્શન થયું. પણ પુરુષાર્થ કેવો? તો એક વખત પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા તમે સફળ છો, તો આનું રહસ્ય શું? ત્યારે સચિન તેંડુલકરે જણાવેલું કે હું દરરોજના 500 બોલ રમું છું, પછી જ તે મારું બીજું કાર્ય કરું છું. 500 બોલ એટલે કેટલા? અંદાજિત 70 થી 80 ઓવર એના જીવનકાળ સુધી કન્ટિન્યુ. પત્રકાર હોશિયાર હતા. બીજો જ પ્રશ્ન કીધો કે તો પછી સદી અને બેવડી સદી થઈ જાય ત્યારે તે બીજા દિવસે એક રૂલ્સ આર રેગ્યુલર, નિયમિતતાથી નિયમો પાળવાના જ. તે બીજા દિવસે વહેલા 4 વાગે જાગવાનું એટલે જાગવાનું. 500 બોલ રેમાં બાદ જ તે બીજું કાર્ય કરવાનું. પછી ન્યૂઝ કટિંગના એ મીડિયા અંદર જે છાપ્યું એ જોવાનું. તો જો એટલે ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાણ્યા છે. કે ક્રિકેટના ભગવાન કોણ? તો સચિન તેંડુલકર. તો આ કલ્પનાને પણ વાસ્તવિકતામાં પલટાવી દીધી. કારણ શું હતું? એમના જીવનની અંદર હતો પુરુષાર્થ. ત્રીજું નામ, અને જે આપણને ગમતો ખેલાડી છે, અને એનું નામ છે, યસ, તમે આ સ્લાઇડ જોઈ નથી, પણ મામા પણ નથી થતા મારે, તમારે મામા કાકા નથી થતા, પણ છતાં પણ આમને કિંગ કોહલી તરીકે ઓળખવામાં આવે છે. કારણ શું છે? બાળપણથી જ સપનું હતું. જો આપણે પણ નાના શિવી, પણ અત્યારથી જ આ સપનું ધ્યેયને પહેલા વર્કશોપની અંદર જોયું હતું કે ધ્યેય જો બાંધશું ને, તો આ વિરાટ કોહલીએ પણ બાળપણથી જ ધ્યેય બાંધ્યો હતો કે મારે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બનવું છે. હવે સપનું ખાતર, કેવા ખાતર કોઈને નથી કીધું, પણ મહેનત કેવી કરી? તો એક તમને ખાલી પ્રસંગ કહું કે અંડર-19 ની અંદર આ વિરાટ કોહલીનું સિલેક્શન થાય છે. ઉંમર છે 18. ત્યારે તેઓ બેટ્સમેન તરીકે રમે છે. સમાચાર મળે છે કે તમારા પિતાશ્રીનું અવસાન થઈ જાય. ગમે તેવો વ્યક્તિ હોય ને, સામાન્ય રીતના પોતાની ગેમ સ્ટોપ કરી નાખે, પરંતુ આ વિરાટ કોહલીએ અન્નમ
એ રમ્યો અને એક પણ પ્રકારનો પ્રશ્ન એને પોતાના મનની અંદર રાખ્યો નહીં. એટલું જ નહીં, એ મેચની અંદર એને 90 રન કર્યા. આ માનસિકતા, આ મેન્ટાલિટી લાવીને એ તે એક અગત્યનું બાબત ગણી શકાય. અને આ કરેલું છે. આ જીમની અંદર, કસરતની અંદર, અરે રનિંગ 24 કલાકમાંથી 15 18 કલાક સુધી આ ક્રિકેટરે પોતે મહેનત કરેલી છે. અને મહેનતનું ફળ શું? તો મહેનતનું ફળ તમને જણાવું કે યાદ રાખજો કે અહીંયા દાખલા તરીકે એક એક્ઝામ્પલ્સ આપણે લેવી કે વિરાટ કોહલીને આ પ્રમુખ પાર્ક સંસ્કાર ધામની અંદર અભ્યાસ પર્વ ની અંદર વર્કશોપ 2 ની અંદર આપણે અહીંયા ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવા હોય ને તો ખાલી બોલું છું 9 થી 10 કરોડ રૂપિયા તે દેવાના. ખાલી 3 મિનિટ એડવર્ટાઇઝ, જો એડવર્ટાઇઝ મૂકેલી છે, એક ખાલી બેગની એડવર્ટાઇઝ દે છે, ખાલી 10 કરોડ રૂપિયા આપવાના. 3 મિનિટ આવે, 5-10 મિનિટ બેસે, પેલા જોવે શું કરવાનું છે, ખાલી એક્શન કઈ કરવાની છે અને એક્શન કરવાની, બસ 3 મિનિટનો એડવર્ટાઇઝ. અને એડવર્ટાઇઝ તો 1.5 મિનિટની જ હોય, પણ ચાલો આપણે રીટેકમાં 1-2 મિનિટ વધારી નાખી અને 10 કરોડ આપવાના. ફેસબુક આપણે બધાય વાપરવી છે, પણ સમય પસાર કરવા માટે, આપણે ટાઈમ પાસ કરવા માટે, ફ્રેશમેન્ટ માટે ફેસબુકનો ઉપયોગ કરવી છે. આ પણ ઉપયોગ કરે જ છે, પણ ખાલી એક ફોટો મૂકે, પોસ્ટ મૂકે અને ફેસબુક વાળા ખાલી માર્ક ઝુકરબર્ગ 7 થી 8 કરોડ રૂપિયા આપે. અને આપણે મૂકજો 1 લાખ ફોટા, 1 રૂપિયો આવે તો કહેજો. નો આવે. તમારામાં કાંઈક એવો પુરુષાર્થ કરેલો હોવો પડે, એવી મહેનત કાંઈક કરેલી હોવી પડે, તમે તમારી કારકિર્દી એવી બનાવવી પડે. અને ત્રીજા જે ઇન્સ્ટાગ્રામ અને રીલ્સમાં વ્યસ્ત હોય છે ઘણા બધા, આમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનો બધા આવી જાય સમાવેશ. તો ઇન્સ્ટાગ્રામમાં એક ખાલી પોસ્ટ મૂકે તો 3 થી 4 કરોડ રૂપિયા એને ઇન્સ્ટાગ્રામ વાળા આપે છે. IPLની એક મેચના 2 થી 2.5 કરોડ. જીરોમાં આઉટ થાય કે 50 રન કરે, 30 રન કરે, એ કાંઈ નહીં જોવાનું. અને A1 કેટેગરીમાં ક્રિકેટમાં પાસ BCCI વાળા આપે અલગ, ICC વાળા આપે અલગ. આ તો આવક હું કહેતો જ નથી, પણ આ ક્યાંથી આવ્યું? પુરુષાર્થથી. એટલે જ આપણે આમને કિંગ કોહલી તરીકે ઓળખવી છે. અને રાજા છે, અને રાજા જ્યારે દહાડે ને ત્યારે છે ને પ્રજા આમ દહાડ સાંભળવા માટે તૈયાર જ હોય. પણ એ ક્યારે કે વ્યક્તિની અંદર, એ બાળક તમારી અંદર છે ને આ હોવું પડે. અને એ શું છે? પુરુષાર્થ. ત્યારબાદ ટૂંકમાં વાત થોડુંક કરશું ફાસ્ટ ટ્રેક મોડની અંદર, પરંતુ આજે આપણે સંવાદ પણ માણવાના છીએ. ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી બાદ જે અહીંયા તમને વિદ્યમાન થાય છે, પહેલો ફોટો અહીંયા દેખાય જ છે. તો આ ભગતજી મહારાજે બ્રહ્મ વિદ્યા મેળવવી હતી. ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે બ્રહ્મ વિદ્યા મને આપો અને જ્ઞાન આપો. એક એની માટે મરણીઓ થવું પડે. મરણીઓ કેવા થયા? 24 કલાકમાંથી 23 કલાક સેવા કરે. 1 કલાક કઈ સુવે ન સુવે એવું જ તે. સેવા શું કરવાની? 300 આંબાને પાણી પાવાનું. તો ત્યારે શું કોઈ પણ પ્રકારની સુવિધા હતી? અરે કૂવામાંથી એ ઘડાથી પાણી બહાર કાઢવાનું અને 300 ઘડા પાણી એક આંબાને વૃક્ષોને બધાને પાવાનું. બીજું ચૂનો કાલવવાની સેવા. સાવ સામાન્ય કૂતરું મરી ગયું તો સેવા કરે ભગતજી મહારાજ. એ સિવાય પણ જે 40 કારીગરો દ્વારા કેટલાય દિવસો સુધી ચંદની બનાવવાની હોય ને, એ અમને થોડાક દિવસોની અંદર એ ચંદની પણ સીવી નાખી. પોતાનામાં ગુણ કેવો? મલ્ટિપલ વર્ક કરે, સીવતા પણ જાય અને છે ને કથા વાર્તા પણ કરતા જાય. એક પણ શબ્દ વ્યર્થ ન જવા દે. કારણ શું હતું? કારણ હતું એમના જીવનની અંદર એ પુરુષાર્થનું એક તત્વ હતું. તો જો ગુણાતીત ગુરુવર્યોની અંદર આપણને આ જોવા મળે છે. બીજું શાસ્ત્રીજી મહારાજ અભ્યાસ પર્વ 1 ની અંદર પણ વાત કરેલી, પરંતુ આજે પ્રસંગ હું તમને બીજો કહીશ. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને આગળ વધારવા માટે કેવો પરિશ્રમ, કેવું વિચરણ કરેલું આમને. તો ગોંડલની અંદર ગોંડલ મંદિરની છે ને, મંદિરનું નિર્માણ થતું હતું. એવામાં ઘણા બધા સંતોને હરિભક્તોને તાવ આવી ગયો.
એટલે શાસ્ત્રીજી મહારાજે પોતે સ્વયં એ કડિયા કામ જે કામ કરે ને એ પગથિયા ચણવાનું કામ શરૂ કરી દીધું. અને સાથે સાથે એમના જીવનની અંદર એક નિયમ સિદ્ધાંત કયો હતો કે દીવો ત્યાં દાંતણ નહીં અને દાંતણ ત્યાં દીવો નહીં. આ કહેવતનો અર્થ શું થાય કે દીવો એટલે જ્યાં સાંજ હોય ને એટલે હવાઈ પડવાની દાંતણની રાત ન જોવે. એટલે શાસ્ત્રીજી મહારાજ ઈ ગામ, ઈ ઘર, ઈ હરિભક્તનું ઘર મૂકીને બીજા ગામે વિચરણ કરવા વહી જાય. તો આ એમના જીવનની અંદર આ જોવા મળેલું હતું. ગમે એવો વરસાદ, ઉનાળો, અરે બોટાદ જંકશનની અંદર તો ઘણી વખત કલાકો સુધી બાંકડા ઉપર સૂતેલા શાસ્ત્રીજી મહારાજ, એ કોઈ પથ્થરો આવ્યા હોય એની સેવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ પ્રકારની ગાડી, શાસ્ત્રીજી મહારાજ સુધી ત્યાં સુધી કોઈ મોટર, ફોર વ્હીલ નહીં. આવો એમને સંઘર્ષ પુરુષાર્થ કરેલો. ત્યારબાદ યોગીજી મહારાજ હસતા ભોળા લાગે, સિદ્ધાંત એક જ તે કે બધાએ ભગવાન સૌનું ભલું કરો. 17 રોગ લઈને ફરતા હતા. ગઢડાની અંદર જ્યારે યોગીજી મહારાજ બિરાજમાન હતા ને ત્યારે તેમને એક હાથે છે ને ગુમડું થયું. સામાન્ય રીતના ગુમડું થાય તો દંડવટ ન કરી શકે, હરિભક્તો સંતો ના પાડે, પણ છતાં પણ યોગીજી મહારાજે એ આજ્ઞા ન પાલન કર્યું અને દંડવટ એમને નિત્યક્રમ પ્રમાણે, પ્રણાલી પ્રમાણે દંડવટ શરૂ રાખ્યા. બોલો, એ દિવસે 150 દંડવટ યોગીજી મહારાજે કર્યા અને દરરોજ નિત્યક્રમ પ્રમાણે આ પુરુષાર્થ તેમના જીવનની અંદર જોવા મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો તે જ્યારે શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો, એ 27 દિવસોની અંદર 53 ગામોની અંદર આ યોગીજી મહારાજે પધરામણી કરેલી. અને એક દિવસે એક ગામ 4-4, 5-5 ગામ લે અને ઘર કેટલા 100 થી 110 તો ઘર લેતા. આ પરિશ્રમ, આ અથાગના લીધે આપણને આ સત્સંગ સમાજ આટલો આગળ વધેલો જોવા મળે છે. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ 96 વર્ષ સુધી પોતાનું જીવન બીજાના ભલામાં આપણું ભલું, આ સૂત્ર સાથે જીવ્યા છે. સાથે સાથે મહેનત, પરિશ્રમ કેવું, 7 લાખ કરતા વધુ પત્રો, 2.5 લાખ કરતા ઘરોની પધરામણી, સાથે સાથે હજારો કરતા વધારે સંતો, મંદિરો અને આ સત્સંગ સમાજની અંદર મંદિરો અને બધા હરિભક્તોની ભેટ અને મહોત્સવ, ઉત્સવોનું આયોજનો, તો તેમના જીવનની અંદર આ અથાગ પુરુષાર્થ જોવા મળે છે. ત્યારબાદ મહંત સ્વામી મહારાજ તો પ્રગટ ગુરુ હરિ જ્યારે ગુરુપદે આવ્યા ને ત્યારથી અત્યાર સુધી રોબિન્સવિલનું અક્ષરધામ, પછી આબુધાબીમાં મંદિર તમે જોવો, સત્સંગ દીક્ષા ગ્રંથ જોવો, 315 શ્લોક, સાથે સાથે નવ યુવાનોને દીક્ષા, આવા તો ઘણા બધા કાર્યો પરિશ્રમ સાથે અને 2-3 કલાક સુધી મહેનત કરેલી. તો તેમના જીવનની અંદર પણ પુરુષાર્થ જોવા મળે છે. વાત કરવી આપણે વિજ્ઞાનની અંદર આવતા એક વૈજ્ઞાનિક, પણ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એક વખત છે ને આઇન્સ્ટાઈનને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ. ત્યારે આઇન્સ્ટાઈને સફળતાના 7 પગથિયા આપ્યા. અને આ 7 પગથિયા કયા? તો પહેલું કીધું ધ્યેય, બીજું કીધું શ્રદ્ધા, ત્રીજું કીધું આયોજન, ચોથું શ્રમ, પાંચમું શ્રમ, છઠ્ઠું શ્રમ, સાતમું શ્રમ. શ્રમને 65% મહત્વ આ આઇન્સ્ટાઈન આપે છે. ત્યારે આ લેવલ સુધી તેમને સંશોધનો કરેલા છે. અને બીજું કે જેમના જીવનની અંદર એ પુરુષાર્થનું પણ મહત્વ એટલું જ વિશેષ જોવા મળે છે. એક સુભાષિતની અંદર સરસ મજાનું કીધું છે ને કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુર્ગા. એટલે કે જેમ સૂતેલા સિંહની અંદર એ મુખની અંદર આપોઆપ મૃગલા, હરણિયા નથી આવતા, એમ તમે ઈચ્છા કરવાથી સફળતા તમારા જીવનની અંદર મળતી નથી. એ પુરુષાર્થ કરો ને કાર્યની અંદર, ત્યારે જ સફળતા મળે છે. સિંહ બળવાન છે, પ્રાણીઓની અંદર સૌથી વધારે શક્તિશાળી આપણે સિંહને ઉપમા આપી છે.
પરંતુ સિંહને પણ એ પુરુષાર્થ કરવો પડે, એને પણ ભાગવું પડે, અને હરણિયું જેટલું વધારે ભાગે ને એનાથી ડબલ એને પણ ભાગવું પડે ને ત્યારે એ જીવી શકે ને ત્યારે એ ખાઈ શકે. તો પુરુષાર્થ તો તેમના જીવનની અંદર જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ કે દક્ષિણ ગુજરાતની અંદર કરચેલા ગામની અંદર એકવાર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે પધરામણી ચાલતી હતી. એક ઘરની અંદર પ્રવેશ કરે છે. આ ઘરની અંદર એક મૂર્તિ છે, ફોટો. એટલે એક હરિભક્ત દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે તો આ મૂર્તિમાં પાણી નથી આવતું, પણ આજથી થોડાક વર્ષો પૂર્વે આમાંથી પાણી ઝરતું હતું, અને એના લીધે છે ને કેટલાય હજારો હરિભક્તો છે ને દર્શન કરવા માટે આવતા હતા. એવો આ ચમત્કારિક ફોટો હતો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક્શન કઈ કરી, અને એક્શન કઈ હતી? હાથ આમ છે ને પોતાના કપાળ ઉપર લાવીને આમ કરે છે ને પરસેવો આમ નાખે છે, અને ઓલા સંતને હરિભક્તને કહે છે કે ને ઈ પાણીથી કામ નહીં થાય, આ મેં જે અત્યારે આમ કર્યું ને ઈ પાણી જ કામ થશે. તો જો આપણા ગુણાતીત ગુરુવર્યો અને પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણને એક જ શિખામણ આપી છે કે પુરુષાર્થ કરો. જો પુરુષાર્થ કરશો તો જીવનમાં આગળ વધશો. એટલે જ એક ચિંતકે સરસ મજાનું કીધું છે ને કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તમારી પાસે ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી આવડત હોય, ગમે એટલી ડિગ્રી હોય, અરે ગમે એટલા તેમ રૂપાળા ન હોય, પણ પુરુષાર્થ વિના બધું નકામું. અને એક ચિંતકે સરસ મજાનું કીધું છે કે 1% ઇન્ટેલિજન્સ એન્ડ 99% ડિલિજન્સ. એટલે કે 1% બુદ્ધિ અને 99% પુરુષાર્થ. બુદ્ધિનો 1% જ ઉપયોગ કરી શકાય, બાકી 99% હિસ્સો છે ને એ આપણો પુરુષાર્થનો છે. તો જીવનમાં જે કોઈ આગળ વધ્યા છે ને એમના જીવનની અંદર આપણને છે ને આમ આંખે ઊંડીને વળગે ને એવો એક સિદ્ધાંત હોય ને તો એ પુરુષાર્થનો છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમને દર્શન થાય છે, તમે ગયેલા પણ આમાંથી ઘણા બધા હશે. પરંતુ અખંડ ભારત બનાવવા માટે એ 562 દેશી રજવાડા એક આ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યા, અને વીપી મેનન સાહેબે. તો એમના જીવનની અંદર શું હતું? તો કેટલી નિયમિતતા. તો લંડનની અંદર જેવો અભ્યાસ કરવા માટે ગયા, એ જે એન્સાઇક્લોપીડિયા નામની લાઇબ્રેરીની અંદર નિત્ય વાંચન કરવા માટે જાય, પુસ્તકો વાંચવાનો શોખ. પણ કેવી એકાગ્રતાથી વાંચન કરે? તો જે સમયે લાઇબ્રેરી ખુલ્લે એ સમયે જાય, અને છેલ્લે પોતાની ઘડિયાળની અંદર જોવે, સમય પૂરો થાય પછી જ ઊભા થાય. એક વખત તો ત્યાંના જે લાઇબ્રેરિયન હતા ને એને એક પ્રશ્ન પૂછ્યો, સરદાર પટેલ ટાઈમ ઇઝ ઓવર. ત્યારે ઘડિયાળ બતાવીને કીધું કે હજી 2 મિનિટ બાકી છે. આ સિદ્ધાંત અને આ લેવલની વાત છે ને સરદાર વલ્લભભાઈ પટેલમાં હતી ને ત્યારે ગુજરાતની અંદર નર્મદા જિલ્લો, સાધુ બેટ, 182 મીટર ઊંચી, 3000 કરોડના ખર્ચે એ બનેલી વિશ્વની ઊંચામાં ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીના આપણને દર્શન થાય છે. તો આનું કારણ શું હતું? એમને કરેલો પુરુષાર્થ. બીજું કે છે ને આપણે વિઘ્નોથી થાકવાનું નથી. હવે આ વર્કશોપના છેલ્લી થોડીક 10-12 મિનિટ છે. આપણે છે ને પુરુષાર્થ કરશું ને એટલે થાકી પણ જશું, પણ થાક્યા વિના ઝઝૂમવાનું છે. પ્રશ્નો તો આવે, અને સંસાર માટે એક કહેવત છે, સંસાર કેવો છે? ઊંટના ભેંસણા જેવો. ઊંટ ઉપર બેહો ને એટલે ગ્લાસ તમે ગમે એટલો સ્થિર રાખવા જાવ ને એમ રે નહીં, પાણી ઢોળાય જ તે. જેમ તડકો આવે, જેમ છાંયો આવે, એમ આપણા જીવનની અંદર તે છે ને આવી ઘટમાળ આવવાની છે. પણ આ ઘટમાળની અંદર જે વ્યક્તિ ઝઝૂમી ગયો, જે વ્યક્તિ ધીરજ રાખી શક્યો ને એ જ વ્યક્તિ કંઈક મહાન કાર્ય કરી શકે છે. બાકી એવા માઇક આંગલા નમાલાઓને આ દુનિયા સ્વીકારતું નથી, અને આવા વ્યક્તિઓ જ કંઈક કરી શકે છે. એટલે સારા કામની અંદર 100 વિઘ્નો આવું કહેવામાં આવે છે. અને કોઈ કાર્યની સારી શરૂઆત કરો ને એટલે વિઘ્નો તો આવવાના જ છે, પણ આ વિઘ્નોને તમે પાર પાડો અને એના ઉપર તમે કામ કરો ને તો સફળ થાવ. એક ચિંતકે સરસ મજાનું કીધું છે, અહીંયા તમને બોટ દેખાય છે,
આ બોટ જોઈને શું કહેશે ચિંતક? કે કિનારે લંગારેલું જહાજ, કિનારે લંગારેલું જહાજ સલામત હોય છે, પણ જહાજ કાંઈ એને માટે બનાવવામાં નથી આવતા. સારું લાગે કિનારા ઉપર, પણ જહાજ શું એના એવી રીતે શાંતિથી કોઈ પ્રદર્શનમાં ગોઠવવામાં આવે છે? નહીં. એ તો જહાજ એ કોઈ સરોવર, કોઈ સમુદ્ર તળાવની અંદર એ જાય, એ ગમે એવા ભરતી કે ઓટ આવે, ગમે તેવા તોફાનો આવે, પણ છતાં એ અડગ રીતે રહી શકે ને, ત્યારે એ જહાજનું સાચું કામ છે. અને એને જે ખલાસી કહેવાય સાચો, ને એને કપ્તાન કહેવાય સાચો. બીજું કે નાસીપાસ થયા વિના આપણે હિંમતથી વિઘ્નો સામે ઝઝૂમવાનું છે, તો જ સફળતા મળશે. અને જો જેણે વિપત્તિનો સામનો કર્યો નથી, અહીંયા ચોકડી મારેલી, સાંભળજો, જેણે વિપત્તિનો સામનો કર્યો નથી, એટલે જેના જીવનની અંદર પ્રશ્નો નથી ને, તો એટલો બધો આગળ નહીં વધી શકે. કેમ? કારણ કે મુશ્કેલી કે પ્રશ્નો રહ્યા ને એ જ વ્યક્તિને આગળ વધારે છે, એ તેનું મનોબળ દ્રઢ કરાવે છે, એ જ પ્રશ્નોની સમાધાનની એક હારમાળા ઊભી થાય છે. એટલે વિપત્તિનો જેને સામનો કર્યો નથી એને રાજ મુકટ પહેરવાનો અધિકાર નથી. યુ આર નોટ કિંગ. તમે રાજા કોઈ દિવસ નેવર એવર બની જ નહીં શકો. કેમ? કારણ કે તમે વિપત્તિનો સામનો નથી કર્યો. અને છેલ્લે બે ઉદાહરણ પછી એક એક્ટિવિટી આપણે રમીએ. સાંભળજો, આ અમેરિકાના પ્રેસિડન્ટ છે, પણ સમજવા જેવું બહુ છે. આપણે આમની જેટલી પરિસ્થિતિ આમાંથી કોઈની નથી. પરિસ્થિતિ યાદ રાખજો, છેલ્લે હું પ્રશ્ન પૂછીશ. આ તમને જે ફોટાની અંદર દેખાય છે એ અમેરિકાના મહાન પ્રેસિડેન્ટમાંના એક પ્રેસિડન્ટ એટલે કે અબ્રાહમ લિંકન. શું વિશેષતા છે? કો વ્હાઇટ હાઉસની અંદર એ જે પ્રેસિડન્ટની ઓફિસ છે ને એની અંદર જો એક ફોટો પહેલા તે આંખે વળગે ને તો એ અબ્રાહમ લિંકનનો રાખવામાં આવે છે. નવા પ્રેસિડન્ટ કોઈ પણ આવે ને તો પેલા આમના દર્શન કરવા પડે ને આમના સૂત્રોથી આગળ વધવું પડે. આવા અબ્રાહમ લિંકનના જીવનની અંદર કેવી મુશ્કેલી હતો, કેવા વિઘ્નો હતા, એ વિઘ્નો સામે કેટલા ઝઝૂમ્યા છે. તો પોતે કઠિયારાના દીકરા, ગરીબીમાં ઉછરેલા, સ્કૂલે જવું હોય ને તો બસ લેવા આવે, 2 મિનિટે ચાલવાને આપણને આળસ છે અત્યારે. એમાંય બેગ, પ્રશ્ન થાય છે કે બેગ કોઈને માટે બનાવ્યા છે? આપણા બેગની મદદ આપણે મમ્મી પાસે, પપ્પા હોય તો એ, અને આપણે બસ રાજા મહારાજ ઘોડે હાલ્યા જાવી. બસની અંદર સીટ મળવી જ પડે. અમુકને તો આપણે બસની અંદર જોઈને સ્કૂલની અંદર પ્રશ્નો દરરોજ નકરા બસના જ હોય કે મારી જગ્યાએ આ બે ગયો, આમ કરે છે, ભણવાનું સાઈડમાં જ રહી જશો. આ બધાય પ્રશ્નો જે આપણે સુવિધા રહી ને એ સુવિધાના લીધે જ તે જે કરવાનું છે ને થતું નથી, અને શક્તિ સંગ્રહ નથી થતી. તો 8 માઇલ ચાલીને સ્કૂલે જાય. 8 માઇલ એટલે કેટલા? અહીંથી સાળંગપુર 12 થી 10 કિલોમીટર થાય, પણ 12 થી 13 કિલોમીટર દરરોજ સ્કૂલે જવાનું, પાછું રિટર્ન આવવાનું. ડેઈલીનું 25 કિલોમીટર, એટલે અહીંથી ગઢડા સુધી ચાલીને જવાનું. 1 દી નહીં, 2 દી નહીં, જ્યાં સુધી ભણ્યા છે ને ત્યાં સુધી આવી રીતે સ્કૂલે ગયા છે. વાંચવા માટે આપણી માટે તો વ્યવસ્થા છે. મમ્મીએ કોઈ દિવસ એવું નહીં કીધું હોય કે બટા 2 વાગ્યા છે, લાઇટ બિલ બહુ વધારે આવશે, વાંચમાં. ચોપડા બગાડમાં, દાખલા બહુ ન ગણ કર, ચોપડા બહુ મોંઘા થઈ ગયા છે, પેનું તું લેખ ન કર, પેનું અત્યારે 2 રૂપિયા નથી આવતી, 4 રૂપિયા આવે છે. આવું કોઈએ નથી કીધું. તો અબ્રાહમ લિંકન વાંચતા ક્યાં ના આજે? સ્ટ્રીટ લાઇટના અંજવાળે વાંચે, વીજળીના થાંભલે વાંચે. જીવન નિર્વાહ માંડ ઘરનું ચાલે. આવી પરિસ્થિતિમાં પણ સપનું શું હતું કે મારે સખત પુરુષાર્થ અને જીવન સાથે સંઘર્ષ કરવો છે. અને ધીરે ધીરે એવો પરિશ્રમ શરૂ કર્યો અને આગળ વધ્યા. બીજું કે થાક્યા વિના કઈ રીતે હું કહું, 14 વખત ઇલેક્શનમાં ફેલ થયા. આપણે 2 વખત જવાબ ન આવે ને દાખલાનો, 3જી વખત આપણે જોતાય નથી. સ્પેલિંગ 3 વખત તો કરતા જ નથી પાકો, અને એમને બસ મૂકી દેવી. મારે જ ન થાય. 14 વખત ઇલેક્શનમાં હાર્યા ને પછી પ્રેસિડેન્ટ બન્યા. પણ એમના જીવનની અંદર શું હતું કે પુરુષાર્થ, મહેનત કરવી છે. અને તેઓ હંમેશા કહેતા કે ડિફિકલ્ટીઝ આર ગેમ્સ ટુ મી,
ડિફિકલ્ટીઝ આર ગેમ્સ ટુ મી, આઈ એમ્બ્રેસ ટુ ડિફિકલ્ટીઝ. હું મુશ્કેલીઓને રત્ન સમાન ગણું છું કે આવો મુશ્કેલીઓ, મને દુઃખ દ્યો, મને વિઘ્નો દ્યો તમતાર, મને ખાવાનું ન મળે વાંધો નહીં ચાલશે, મને પુસ્તકો ન મળે મારી પાસે જેટલા છે એટલામાં જ ઉપયોગ કરીશ, એ રત્ન સમાન ગણે છે. ત્યારે આ લેવલ સુધી પહોંચી શક્યા છે. ચાલો તમને જે એક ઘઉં આપવામાં આવ્યા છે, જેની પાસે હોય ને એને આપણે એક્ટિવિટી કરવાની છે, ન હોય એને મનોમન આપણે વિચારવાનું છે. અત્યાર સુધી આપણે જે કર્યું પુરુષાર્થ વિશે, આ પુરુષાર્થ વિશે પ્રેક્ટિકલ કરવી કે તમે અત્યાર સુધી અડધી કલાક સુધી આ પુરુષાર્થના મુદ્દા ઉપર અમને ઉદાહરણો દીધા કે આમને આમ ફલાણામાં આમ કર્યું ને ભગતજી મહારાજે આમ કર્યું, શાસ્ત્રીજી મહારાજે આમ કર્યું, અબ્રાહમ લિંકને આમ કર્યું, સરદાર વલ્લભભાઈ પટેલે આમ કર્યું, ગાંધીજીએ આમ કર્યું. પણ શું અમે પુરુષાર્થ અત્યારે હાલમાં 10 વાગવામાં 10 મિનિટની વાર છે, તો એ 3 મિનિટની અંદર અમે એ કાર્ય કરી શકીએ? તો જો બધાય કરી શકશો. હું કેમ વિશ્વાસથી કહું છું? કારણ કે પુરુષાર્થ નામનું તત્વ સાચું છે. ચાલો અહીંયાથી તમને એક શ્લોક તમને દેખાય છે. એક ઘઉંનો દાણો હાથમાં લેવાનો છે, તમને આપવામાં આવ્યા જ છે, નથી એને એમના મનોમન આંગળીઓ ગણવાની. શું કરવાનું છે? અહીંયાથી હું જેમ બોલું એમ તમારે બોલવાનું છે. પડી ગઈ ખબર? ડન. ચાલો એક હાથમાં દાણો લ્યો ઘઉંનો, હું બોલું એમ બોલજો. કાર્ય બાલેશ બાલાભી બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ દુરાચારઃ કુસંગસ્ય ત્યાજાની વ્યસનાની ચ. એ એક ઘઉંનો દાણો સાઈડમાં મૂકી દો. બીજો ઘઉંનો દાણો લ્યો. તમને અહીંથી તો 20-25 દાણા આપી દીધા છે, પણ એટલો બધો આપણી પાસે ટાઈમ નથી. પણ જોજો કેટલી બુદ્ધિ તમારામ છે, કેટલી શક્તિ તમારામ છે. ફરી વખત કાર્ય બાલેશ બાલાભી બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ દુરાચારઃ કુસંગસ્ય ત્યાજાની વ્યસનાની ચ. ચલો દાણો મૂકી દો. ત્રીજો દાણો લ્યો. કાર્ય બાલેશ બાલાભી બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ દુરાચારઃ કુસંગસ્ય ત્યાજાની વ્યસનાની ચ. કોને યાદ રહી ગયો આ શ્લોક? ચાલો ચોથી વખત ઘઉંનો દાણો લ્યો. કાર્ય બાલેશ બાલાભી કાર્ય બાલેશ બાલાભી કાર્ય બાલેશ બાલાભી બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ દુરાચારઃ કુસંગસ્ય ત્યાજાની વ્યસનાની ચ. ચાલો કોને યાદ રહ્યું? બોલો. પેલા સ્લાઇડ બદલી નાખવી. કેવલ કાર્ય બાલેશ ત્યાજાની વ્યસનાની ચ. ચાલો ઘઉં સાઈડમાં મૂકી દો. આપણે 4 વખત એક્ટિવિટી કરાવી, પણ તલ તુંબડિયા શાસ્ત્રીએ એક શ્લોક એક તુંબડીમાં 1000-2000 વખત બોલ્યા અને ધીમે ધીમે યાદ શક્તિ વધારી. તો જો આપણા જીવનની અંદર ત્યાં પુનરાવર્તન હોય તો આગળ વધી શકીએ. ચાલો હવે આપણે એક સંવાદ માણવાનો છે, અને સંવાદ એવો માણવાનો છે કે સફળતા કંઈક આપણને મળે. અને પ્રાર્થના આપણે જો કરવી છે તો શું ધ્યાનમાં રાખવાનું છે? તો એવી માનસિકતા સાથેનો સંવાદ અહીંયાથી વાઘેલા હર્ષ જયેશભાઈ અને વાવડિયા વેદાંત અમિતભાઈ, એ 2 બાળકોને આપણે વિનંતી કરીએ કે આપણને સંવાદમાં જોડે
પણ સંવાદમાં તમારે શાંતિથી જોવાનું છે, સાંભળવાનું છે અને કયા શબ્દો આવ્યા ને એ ધ્યાનમાં રાખવાના રહેશે. પડી ગઈ ખબર? ચાલો આવો. આવી ગયો ભાઈ, આવી ગયો. આવી ગયો ભાઈ, આવી ગયો એક સરસ મજાની વાર્તા લઈને. એક અભણ બાળક વરદરાજની વાર્તા. અરે ઓ ભાલુજી, હા હા, બોલો સસ્સા રાણા. વરદરાજ અભણ હતો, પણ હવે એ અભણ નથી રહ્યો. એમ? તે તો બદલાઈ ગયો છે. હવે તો એકદમ હોશિયાર બની ગયો છે. એ ક્યારે થયું? કેમ, તમને યાદ નથી? આપણે તે દિવસે રાત્રે તાપણું કરવા બેઠા હતા ત્યારે. તાપણું? હા હા હા, યાદ આવ્યું. ઓહો, ગુરુજીનો ગુસ્સો અને વરદરાજની હાલત. એ રાત્રે વરદરાજ રડતો રડતો આશ્રમમાંથી નીકળી ગયો હતો. એ સસરાણા, પણ તે દિવસે વરદરાજ આશ્રમમાંથી નીકળી કેમ ગયો હતો? અરે ભાલુભાઈ, તે દિવસે શું થયું એ છોડો, પણ વરદરાજે આશ્રમ છોડ્યા પછી શું થયું તે વધુ અગત્યનું છે. અરે શું થયું હતું એ જ તો પૂછું છું. ભાઈ, આપણો અભણ અને ના સમજ વરદરાજ ભણેશ્રી અને એકદમ સ્માર્ટ બની ગયો. માનો એ રાત્રે કંઈક ચમત્કાર થયો હોય. અરે સસ્સા રાણા, હા તો હું ક્યારનો એ જ તો પૂછું છું કે શું થયું હતું. ગોળ ગોળ વાતો ન ફેરવ, જે હતું એ જલ્દી બોલ. જો જો જો, આ બધા પણ રાહ જોઈને બેઠા છે. એને બાળકો, બરોબર ને? તો સાંભળો ત્યારે. તે દિવસે ગુરુજી આખા ક્લાસ વચ્ચે વરદરાજને બોલ્યા કે છેલ્લા 5 વર્ષથી જ્યાં હતો ત્યાં ને ત્યાં જ છે. તું અહીંયા આશ્રમમાં ભણવાને લાયક જ નથી. તું અત્યારે જ અહીંથી નીકળી જા. હા હા હા, એટલે જે બિચારો રડતો રડતો આશ્રમમાંથી નીકળી ગયો હતો. ગામની બહાર કૂવો છે ને, ત્યાં બેસીને રડતો હતો. હા, તેના મનમાં તો એ જ શબ્દો ગુંજતા હતા. તું ભણવાને લાયક જ નથી. અને અચાનક કંઈક અવાજ આવ્યો. ભૂત આયા, ભૂત આયા. અરે ના 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 ભાલુભાઈ, અવાજ આવ્યો. વરદરાજ, આ દોરડું જો. આ સાવ નાજુક અમથા દોરડાએ કઠણ પથ્થરને પણ ઘસી નાખ્યો છે. એ સસરાણા, તું પણ શું ગપ્પા મારે છે? દોરડાથી કઈ પથ્થર થોડી ઘસાય. અરે પૂરી વાત તો સાંભળો. વાત એમ હતી કે દોરડું ભલે નાનું હતું, પણ તે દરરોજ પથ્થર સાથે ઘસાતું રહેતું. સવાર, બપોર, સાંજ તે દોરડાનો ઘસરકો પથ્થર પર લાગતો. તેનાથી શું થયું જાણો છો? ના, શું થયું? તેનાથી આવા કઠણ પથ્થરમાં પણ કાપો પડી ગયો. વારંવાર થતી એકની એક ક્રિયાથી પથ્થરમાં પણ કાપો પડી ગયો. ઓહો, આ તો બહુ કહેવાય. હાસ તો. પથ્થરની આ વાત સાંભળી વરદરાજે દોરડું જોયું અને એકદમ ભાગતો ભાગતો આશ્રમમાં આવ્યો અને સીધો પહોંચી ગયો ગુરુજી પાસે. અરે બાપ રે! પછી ગુરુજીએ તેને પાછો કાઢી મૂક્યો? અરે ના ભાઈ ના. ગુરુજી કશું બોલે તે પહેલા જ વરદરાજ તેમના ચરણોમાં પડી ગયો અને બધી વાત કરી. હા,
પછી વરદરાજ મક્કમતાથી બોલ્યો, ગુરુજી, જો એક નાજુક દોરડું પથ્થર પર સતત ઘસાઈને તેમાં કાપો પાડી શકતું હોય તો હું પણ જો સતત અભ્યાસ કરીશ તો મને બધું જ યાદ રહી જશે અને હું પણ આગળ વધી શકીશ. પણ વરદરાજ તો અભણ છે. વરદરાજને પણ એવું જ લાગતું હતું કે તે અભણ અને નાસમજ છે, પણ તેણે વાસલ ટેકનિક અપનાવી લીધી. ઓહ, વાસલ ટેકનિક. એ વાસલ ટેકનિક એ વળી શું છે? વાસલ એટલે વાંચો, સમજો અને લખો. વાસલ. આ તો તું જબરું લાવ્યો. અરે પણ સસારાણા, આ વાસલ એટલે શું એ તું અમને બધાને સવિસ્તાર સમજાવ. જો, સૌથી પહેલું તો સતત અભ્યાસ શરૂ કર્યો. દરેક પાઠ 3 વખત એકાગ્રતાથી વાંચવા લાગ્યો. બીજું, જે ન સમજાય તે ગુરુજીને પૂછી સમજવા લાગ્યો. અને ત્રીજું, ગુરુજીએ સમજાવેલું બધું લખીને યાદ રાખવા માંડ્યો. અરે વાહ 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 વાહ! અરે આ વાસલ તો જોરદાર છે. એને વાંચો, સમજો અને અને લખો. લખો. એ પણ એ તો કે એનું પરિણામ શું આવ્યું? પરિણામ? અરે, અભણ વરદરાજ મોટા પંડિત બની ગયા. હો? અરે વાહ ભાઈ વાહ! અભણ વરદરાજ મોટા પંડિત બની ગયા. હેને? વાહ વાહ! અરે ભાઈઓ, આ સસલું બોલ્યું એ તમે બધાએ સાંભળ્યું ને? તો હવે તમે સૌ પણ વરદરાજની જેમ વાસલ ટેકનિક અપનાવશો ને? હા? તો જોયું બાળ મિત્રો, વરદરાજ કઈ અભણ નહોતો, બસ તે પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ નહોતો કરતો. અને સતત અભ્યાસ કરીને તેણે પોતાની છુપાયેલી શક્તિ બહાર કાઢી. બરાબર ને સસલાજી? હા હા, એકદમ બરાબર. તેણે એકાગ્રતા રાખીને વાંચ્યું, ન સમજાયું તે પૂછ્યું અને લખીને યાદ રાખ્યું. આમ વાસલ ટેકનિક અપનાવીને મહેનત કરી. બસ એટલું જ કર્યું તો થયો ચમત્કાર. વરદરાજ ભણવામાં આગળ વધી ગયા. સાચે હો, આ તો ચમત્કારી રાત હતી. અરે ભાલુભાઈ, આ ચમત્કાર રાતનો નહીં પણ વરદરાજની મહેનતનો હતો. કહેવાયું છે ને, કરત કરત અભ્યાસ સે જડમતી હોત સુજાન. તો બાળ મિત્રો, તમે સૌ પણ અમારી સાથે બોલો, કરત કરત અભ્યાસ સે જડમતી હોત સુજાન. હલો, ખૂબ સરસ. આ સંવાદની તૈયારી અઠવાડિયાથી નથી થઈ. ગઈકાલે જ તે પરમ દિવસે વાત થઈ અને કાલ 7 વખત પ્રેક્ટિસ કરી અને આજે એમનામ રિવિઝન કર્યું અને અત્યારે તમને આ સંવાદ જોવા મળ્યો. તો આ સંવાદની અંદર ખરેખર કઈ ટેકનિક હતી? વાંસલ. કોને આવડે? સ્વા એટલે વાંચવું, સ એટલે સમજવું, સમજો છો? લ એટલે લખવું, વા એટલે લખવું. તો આ વાંસલ ટેકનિક નો ઉપયોગ કરીને આપણે યાદશક્તિ આપણી તેજ બને છે. એ મેન આ સાર છે. હવે આજે આપણે દેવું ભણશું. કેવું ભણશું? જબ્બર. તો 2 મિનિટના થીમ સોંગમાં આપણે જોડાવાનું છે અને સાથે સાથે બોલવાનું છે અને અહીંયાથી તમને સંભળાશે. તો આપણું અભ્યાસ પર્વનું થીમ સોંગ.
પ્રાર્થના સાથે પુરુષાર્થ કરીએ તો નિશાન જરૂર પાર પડે. આ સમય છે ભણવાનો, નથી ફરીએ મળવાનો. રમવાની સાથે સૌ ભણવાની પણ રાખશું ખબર. આ સમય છે ભણવાનો, નથી ફરીએ મળવાનો. રમવાની સાથે સૌ ભણવાની પણ રાખશું ખબર. ભણી ભણી અમે એવું ભણશું જબ્બર. સ્વામીને રાજી કરવા અમે રાખશું નિશાન અત્તર. એ તો કહો, જબ્બર ભણવા બચવું કોનાથી? મોટા મોટા રાક્ષસથી. રાક્ષસ? કયા રાક્ષસ? રાક્ષસ કેવા બળિયા છે, આળસ ટીવી મોબાઈલ એ. મનને મક્કમ કરી લડીશું, લાવવા પહેલો નંબર. રાક્ષસ કેવા બળિયા છે, આળસ ટીવી મોબાઈલ એ. મનને મક્કમ કરી લડીશું, લાવવા પહેલો નંબર. ભણી અમે એવું ભણશું જબ્બર. સ્વામીને રાજી કરવા અમે રાખશું નિશાન અત્તર. સ્વામીને રાજી કરવા અમે લાવશું પહેલો નંબર. સ્વામીને રાજી કરવા અમે રાખશું નિશાન અત્તર. સ્વામીને રાજી કરવા અમે લાવશું પહેલો નંબર. સ્વામીને રાજી કરવા અમે રાખશું નિશાન અત્તર. સ્વામીને રાજી કરવા અમે રાખશું નિશાન અધ્ધર. શ્રી સ્વામિનારાયણ ભગવાનની છેલ્લે અંતની અંદર અભ્યાસ પર્વની અંદર વર્કશોપ 1 ની અંદર અને વર્કશોપ 2 ની અંદર 5 મુદ્દા આપણે જોયા. પહેલો મુદ્દો કયો જોયો? ઊંચી આંગળી કરો જેને આવડતું એમ, સમૂહમાં બોલો. ધ્યેય. બીજો મુદ્દો આયોજન. ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો પ્રાર્થના. પાંચમો મુદ્દો પુરુષાર્થ એટલે કે મહેનત. તો આ 5 મુદ્દા આપણે અભ્યાસ પર્વની અંદર સરસ રીતે સમજ્યા છે. તો જીવનમાં ખાસ આપણે યાદ રાખવાના છે અને સાથે સાથે અમલમાં લાવશું. જ્ઞાન તો બધું હોય, સૂચના એ બધું હોય અને બધાય દેતા જ હોય અને ભાષણ એ બધાય કરતા જ હોય. પણ એ સૂચના કે ભાષણ કે વાક્યોને જીવનમાં આપણે ઉતારવાના છે. અને બને ત્યાં સુધી આજે ચોથા નંબરનો મુદ્દો જોયો કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ 5 મુદ્દા અમારા જીવનની અંદર દ્રઢ થાય અને સરસ અને સારું અને એવું જબ્બર આપણે ભણવી કે માતા પિતાનું આપણે નામ રોશન કરી શકીએ, સાથે પરિવાર, સમાજનું અને દેશનું નામ રોશન કરી શકીએ. છેલ્લે આપણે આભાર વિધિમાં જોડાઈએ અને આપણો અભ્યાસ પર્વ પૂરું કરીએ. ચાલો પહેલાં તો ટટ્ટાર આભાર કેમ માનવાનો છે? કારણ કે તમે જે સરસ રીતે 2 શનિવારથી આવો છો અને જે અભ્યાસ પર્વની અંદર મુદ્દાઓ સમજ્યા, આ બધાય મુદ્દાને જેમને સારી રીતે અહીંયા તમે બેઠા છો એ વ્યવસ્થા આપી. એટલે કે સૌ પ્રથમ તો આપણે જે મંદિરની અંદર શિવી ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોના આભાર માનીશું કે તેમના થકી જ તે આ સરસ મજાનું આયોજન આપણે કરી શક્યા. ત્યારબાદ અહીંયા મંદિરે છે, સ્થાને છે, બધી વ્યવસ્થા છે, પરંતુ બાળ બાલિકાઓ અને વાલીઓ ન હોય તો આ બધું નકામું. તો સૌ પ્રથમ આપણે બાળકોનો આભાર માનશું, ત્યારબાદ બાલિકાઓનો આભાર માનશું. ભગવાને તમને સરસ મજાના હાથ આપ્યા છે તો આપણો આભાર તો આપણે માની શકીએ ને. અને ત્યારબાદ આમ તો વાલીશ્રીઓને મુદ્દા લાગુ ન પડે, પણ હા, જીવનની અંદર અપનાવો તો આમાંથી પાસ રિઝલ્ટ મળે. તો એ વાલીશ્રીઓને આભાર કે તમે અહીંયા આવ્યા અને ચિંતિત છો અને જાગૃત છો એટલે જ તમે અહીંયા આવ્યા હશો. ત્યારબાદ અલગ અલગ બાલિકા મંડળ, બાળ મંડળ જે અલગ અલગ વિસ્તારની અંદર થાય છે, તો આ વિસ્તારોની અંદર જે મંડળો ચાલે છે ત્યાંના કાર્યકરો પણ સામાન્ય રીતના અહીંયા પોતાના જે મંડળની અંદર આવતા બાળકો અને બાલિકાઓને લઈને આવ્યા, તો એમનો પણ આપણે આભાર માનવાનો છે. ત્યારબાદ આજે તમને આ વ્યવસ્થા બતાવી છે, જે તમે અહીંયા આવ્યા, એન્ટર થયા અને જે શિસ્ત સાથેના જે ચંપલ હતા, બૂટ હતા,
તો એના પણ અહીંયા નાના નાના સ્વયંસેવકો છે. જે આયોજનનો મુદ્દો આપણે ભાગ લીધો હતો અને પ્રેક્ટિકલ સ્વરૂપે પરમ દિવસે જોયું, તો એ જે તે સભા વ્યવસ્થા, બૂટ ચંપલની એક વ્યવસ્થાના સ્વયંસેવકો હતા. હમણાં તમને સ્વસ્થતાના સ્વયંસેવકોના દર્શન થશે. અને સાથે સાથે અહીંયા જે પ્રસાદ વહેંચણીવાળા છે, અને આજે ગઈ સભાની અંદર ઈશ્વરભાઈ બોંગાણીની પ્રસાદી હતી. અને સહજાનંદ સોસાયટીની અંદર જસમતભાઈ કેવડિયા તો જે બાલિકા મંડળ ચલાવે છે, તો ન્યાની પ્રસાદી, અને અહીંયા બાલિકા મંડળ ચાલે છે, તો તેમની પ્રસાદી ગઈ અભ્યાસ પર્વ 1ની અંદર હતી. અને આજે જેમની પ્રસાદી પ્રાપ્ત થઈ છે એવા જે વિનોદભાઈ લોડલિયા, એટલે કે જે બાલિકા મંડળ ચલાવે છે સીતારામનગર 2ની અંદર. એટલે સામાન્ય રીતના પ્રસાદી તેમની મળી છે, તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનશું. અને છેલ્લે અંતની અંદર અહીંયા જે પહોંચ્યા છો, તો એક કડી સમાન જેમને કામ કર્યું છે, સેલ્સમેન તો ન કહી શકાય, પણ ભગવાનના એવા દૂતો અને સ્વયંસેવકો કે જે તેમના વતી તમારી પાસે આ માહિતી પહોંચી. આ બધાય બાળકો ઊભા થશે કે જેમને એ મદદ કરી હોય, બીજા બાળકોને માહિતી આપી હોય, તો આ બધાય સ્વયંસેવકોને આપણે તાળીઓથી વધાવશું. તાળીઓ પાડજો બધાય, કારણ કે તમને આખો હોલ ભરેલો 2 અભ્યાસ પર્વથી દેખાય છે, તો એનું મુખ્ય કારણ હોય તો આ બધાય સ્વયંસેવકો, આમ કહેવાય ને બાળ યોદ્ધાઓ છે, મહાન સ્વામી મહારાજના યોદ્ધાઓ છે. ખૂબ સરસ, બેસી જાઓ. આ બધાને પ્રોત્સાહિત ઇનામ બાળસભાની અંદર આપવામાં આવશે. અત્યારે આપણે ઇનામ વિતરણ નથી કરતા, પણ બાળસભાની અંદર આમને બધાને આપણે કંઈક પ્રોત્સાહન, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશું, કારણ કે કાર્ય કરેલું છે. એટલે બીજા બધાએ તે પણ ઘણું બધું આવી રીતે માહિતી આપી છે, તો એમનો પણ આભાર. અને સંવાદની અંદર જોડાયેલા, એક્ટિવિટીની અંદર જેને મદદ કરેલી છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે અંતની અંદર આપણે નિયમો અને સૂચના જોઈ લઈશું કે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું, આદર્શ બાળક છીએ, તો આદર્શ બાળક તરીકે અને બાલિકા તરીકે આપણે વર્તવાનું છે, તો સાચો ખરેખરો અભ્યાસ પર્વનો મેન ઉદ્દેશ છે એ પૂરો થશે. અને બીજું કે અહીંયાથી તમને જેમ સૂચના દેવામાં આવે એવી જ રીતે ઊભું થવાનું છે. પ્રસાદની વ્યવસ્થા બાળકો અને વાલીઓ શ્રીઓ માટે મંદિરની પાછળના ભાગની અંદર છે, અને મંદિરની આગળની સાઈડ તો બાલિકાઓની પ્રસાદીની વ્યવસ્થા રાખેલ છે. તો બધાએ સહકાર આપવા વિનંતી. જય સ્વામી નારાયણ. અહીંયા જઈશ. કયો વાર? મંગળવારે યુવા સભા થાય છે 9:45 થી 10:15. શુક્રવારે સંયુક્ત સભા થાય છે, તો એમાં પણ વાલીશ્રીઓ એ ખાસ આવવું. બાળસભાનો સમય દર રવિવારે 3 થી 4:15નો છે, અને સાથે સાથે બાલિકા સભાનો પણ સમય સવારે 10 થી તે 11:30 એ અનુલક્ષીને છે. એટલે બધાએ આ રીતે બાળ બાલિકા સભામાં આવ્યું. હવે જો વાલીશ્રીઓને ખાસ વિનંતી, અને બાળકોને જો અભ્યાસ પર્વના 5 મુદ્દા એટલું બધું શીખવાડતા હોય, તો દર બાળ સભા કે બાલિકા સભા દર વખતે અલગ અલગ હોય છે, તો એ આપણે બાળકોને મોકલવા, જેથી સંસ્કારો આવે. અને સંસ્કારો સાથેનું શિક્ષણ જો બાળક ભણશે તો કોઈ દિવસ પસ્તાવાનો વારો આવશે નહીં. અને બીજું કે આ વિડીયો બધો રેકોર્ડ થયેલો છે, અને પ્રમુખ દર્શન એજ્યુકેશન જે તમને આ બધા બાળકોએ શોર્ટ જે બનાવ્યા છે આ લોકેશન સાથેના, પછી ઓલા પણ લોકેશનના, તે બધા એ ચેનલની અંદર અપલોડ થયેલા છે. અભ્યાસ પર્વ 1ના પણ વિડીયો મૂકી દીધા છે. હવે આ પણ વિડીયો આવશે, એટલે બીજાને પણ શેર ખાસ કરજો. જય સ્વામી નારાયણ.